દિયોદર અને લાખણી તાલુકામાં પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પહેલા ગરમાયું રાજકારણ. કોંગ્રેસના 12 જેટલા સભ્યોને રાજસ્થાન લઈ જવામાં આવ્યા છે, જેના કારણે રિસોર્ટ પોલિટિક્સની ચર્ચાઓએ જોર પકડ્યું છે. જોકે કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ દાવો કર્યો કે આ રિસોર્ટ પોલિટિક્સ નથી, પરંતુ સભ્યોની ધાર્મિક યાત્રા છે. તમામ સભ્યોએ નક્કી કર્યું છે કે ચૂંટણી જીત્યા બાદ રામાપીર ભગવાનના દર્શન થાય અને બધા 2-3 દિવસ સાથે રહીએ, જેથી તમામ સભ્યો રાજસ્થાનના પવિત્ર સ્થળ એવા રામદેવરા, સંત રાજા રામજી મંદિર, નાથદ્વારા અને કેસરિયાજીની મુલાકાત લેવા ગયા છે. ભરતસિંહ વાઘેલાએ ખાતરી આપી કે તમામ સભ્યો ચૂંટણીના 2 દિવસ અગાઉ પરત ફરશે. 25 મેના રોજ યોજાનારી પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં હાજર રહેશે. દિયોદર અને લાખણીમાં મળેલા જનાદેશને માન આપી કોંગ્રેસ એકજૂટ રહેશે અને પક્ષ જેને પણ મેન્ડેટ આપશે તેની સાથે જ રહેશે. પ્રથમ તો અમે કોઈ સભ્યોને અમારી વિશ્વ પોલિટિક્સ માટે બહાર નથી મૂકવામાં આવ્યા. અમારા બધા જ સભ્યો 12 સભ્યો નક્કી કર્યું કે આપણે જ્યારે ચૂંટણી જીત્યા છીએ ત્યારે બધાને એક આસ્થા હતી કે રામાપીર ભગવાનના દર્શન થાય, બધા 2-3 દિવસ સાથે રહીએ અને અનેક જે રાજસ્થાનમાં પવિત્ર ભૂમિમાં દેવી દેવતાઓના મંદિર છે ત્યાં બધા અમારા સભ્યો સાથે મળીને દર્શન કરી અને ચૂંટણીના 2 દિવસ પહેલાં એ માતૃવતનમાં પણ આવશે અને આ ચૂંટણીમાં ભાગ લે.